જય હિન્દ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? So once again from this side I teacher Sawan Prajapati welcomes you all my dear students on a very beautiful and enthusiastic platform of learning physics वाला. तो विद्यार्थी मित्रों, टार्गेट गुजकेट आ गुजकेटनी एग्जाम विषे गुजरातना તમામ વિદ્યાર્થીઓને ડેફિનેટલી આઈડિયા હશે અને આ જે સિરીઝ છે એ સિરીઝની અંદર આ ગુજકેટને લઈને જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે એ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવશે. દરેક સબ્જેક્ટની અંદર દરેક ચેપ્ટર એ ગુજકેટ સાથે કઈ રીતે પોતાનું રિલેશન ધરાવે છે એની ચર્ચાઓ વન બાય વન જોવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર જે પણ તમે ધોરણ 12 ની અંદર તૈયારી કરી રહ્યા છો એ ધોરણ 12 ના તમામ ચેપ્ટર માંથી આ ગુજકેટની એક્ઝામની અંદર કેટલા માર્ક્સનું છે, કઈ રીતે અત્યાર સુધીના પેપરોમાં પૂછાયું છે, કયા મુજબની તૈયારી સર અમારે કરવી જોઈએ, આ તમામ બાબતોના ઉત્તરોની સાથે આજના આ સેશનની બેટા શરૂઆત કરતા ગયા. ઓકે, સો વેરી ફર્સ્ટ વિદ્યુત ભાર અને ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ. ઓકે, તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા મગજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સર આ ગુજકેટની એક્ઝામ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે? તો સમજો સર એ બાબત તમારા દરેકની સાથે સર્વપ્રથમ શેર કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવરી યર આ પોલિસીમાં થોડો ચેન્જ થયા કરે છે. કોઈ વખત એવું થાય છે કે 60-40 નો રેશિયો હોય છે, કોઈ વખત 50-50 નો રેશિયો હોય છે. તો સમજો સર અત્યારે અહીં જે ઇમ્પોર્ટન્ટ વાત કરે છે, આજનો જે ટાર્ગેટ છે એ શું છે? તો આજના ટાર્ગેટની અંદર આપણે અત્યાર સુધી જેટલા પણ વર્ષોમાં જે પણ પેપરો પૂછાઈ ગયા છે એમાંથી ચેપ્ટર નંબર 1 ની અંદર કેટલા માર્ક્સનું પૂછાયું છે એ અંગેની બાબતો ચેક કરીશું. ઓકે, સો સૌથી પહેલું જે ગુણભાર છે, આ ગુણભાર અંગેની ચર્ચાઓ તમને કરવામાં આવશે. ત્યાર પછી કયા અગત્યના મુદ્દાઓ છે કે જેમાંથી એમસીક્યુ પૂછાઈ શકે એવા છે, તો જે અગત્યના મુદ્દા છે એ અગત્યના મુદ્દાઓની પણ ચર્ચા આજની અંદર કમ્પ્લીટલી લઈ લેવામાં આવશે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાથે એટ ધી એન્ડ તમારા માટે કયા કન્સેપ્ટો કરવા એ બહુ જ આવશ્યક છે અને કયા કન્સેપ્ટો એવા છે કે જેમાંથી એમસીક્યુ નથી પૂછાતા તેને લાઇટલી જોઈ લેવા એ વધારે બેટર રહેશે. તો એ અંગેની ચર્ચાઓ પણ આજના સેશનની અંદર કરવામાં આવશે. હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હશે, સર આ 40-60 શું છે, 50-50 શું છે, એને સમજ્યા. તો સમજ વિદ્યાર્થી મિત્ર, ઇમ્પોર્ટન્સ શું છે? સૌથી અગત્યની વસ્તુ જે સર તમને કહે છે ઇમ્પોર્ટન્સ. બેટા આ એક્ઝામનું ઇમ્પોર્ટન્સ શું છે? ચલિએ તો સમજો વાલા વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલમાં આપણે જે રીતે તૈયારીઓ કરીએ છીએ નીટ માટે, મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, જે રીતે તૈયારી કરીએ છીએ JEE માટે બેટા IIT NIT એન્ટ્રન્સ એક્ઝામ, તો એ રીતે જ જ્યારે ગુજરાતની અંદર તમારું બોર્ડનું પરિણામ આવી જશે, એ બોર્ડના પરિણામ આવી ગયા પછી જે બી મેથ્સના વિદ્યાર્થીઓ છે એ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર આગળ જશે, સાથે બાયોલોજીના વિદ્યાર્થીઓ એ પેરામેડિકલની અંદર આગળ જશો. તો જ્યારે તમારા એડમિશનની પ્રોસિજર શરૂઆત થશે, ACPC કાઉન્સિલિંગ હશે, તો વિદ્યાર્થી મિત્રો એ સમય દરમિયાન તમારું જે બોર્ડનું રિઝલ્ટ છે, રાઈટ, આ બોર્ડનું રિઝલ્ટ છે એ 60% અનુસાર અને પ્લસ એની સાથે જે તમારી ગુજકેટની એક્ઝામ થાય છે, આ ગુજકેટની એક્ઝામ છે એનો વેટેજ 40%. મે બી સમટાઈમ્સ એ ચેન્જ થઈ શકશે, કદાચ 50-50 માં પણ એને ડિવાઈડ કરી દેવામાં આવે. તો સમજો બેટા, એકચ્યુઅલમાં આ 60-40 આ જ તમને બતાવે છે કે આ ઇમ્પોર્ટન્સ શું છે. દરેક વિદ્યાર્થી આની તૈયારીમાં છે. ઓકે, સમજો હરેક વિદ્યાર્થી આની તૈયારીમાં છે કે સર અમે બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ આવવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ સમજો યાર, માત્ર બોર્ડની એક્ઝામમાં જ માર્ક્સ લઈ આવો એનાથી અલગ પ્રકારની બ્રાન્ચીસની અંદર તમારું એડમિશન એ બેટા થઈ ગયું એવું નથી. તમારે ગુજકેટની અંદર પણ એવું યોગ્ય પરફોર્મન્સ આપવું પડશે. અને સમજો આની તૈયારી તમે સળંગ 1-2 વર્ષ સુધી કરી છે, તો શું ગુજકેટને ઇગ્નોર કરી દેવું તો ચાલે? તો નહીં ચાલે વિદ્યાર્થી મિત્ર, બીકોઝ 40% હિસ્સો એનો છે અને આ બંનેનું સમ થઈને તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્ર તમારું મેરિટ લિસ્ટ. ઓકે, અને આ મેરિટ લિસ્ટની અંદર જે પણ વિદ્યાર્થી આગળ હોય છે એને પ્રથમ ચોઇસ કરવાનો અધિકાર હોય છે. જે વિદ્યાર્થી જેટલો મેરિટમાં રેન્ક આગળ મેળવે છે એ પ્રમાણે અલગ કોલેજની અંદર એના એડમિશન થઈ જશે કે જે કોલેજો ગુજરાતની અંદર ઇમ્પોર્ટન્સ ધરાવે છે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે સર તમને આઈડિયા આપે છે કે ગુજરાતની અંદર LD એન્જિનિયરિંગનું નામ દરેક વિદ્યાર્થીઓએ સાંભળેલું હશે. તો આ LD એન્જિનિયરિંગની અંદર એન્ટ્રન્સ માટે બેટા તમારે કઈ એક્ઝામ દ્વારા તમે જઈ શકો છો, તો એ જ સમજવાનું છે કે જે પણ તમે અત્યાર સુધી આ બાબતો સમજી છે એ બાબતોની સાથે બોર્ડની એક્ઝામ તો તમે આપવાના જ છો, પણ બોર્ડ પ્લસ ગુજકેટ આ બે કમ્બાઇન્ડ થઈને જે તમારું રિઝલ્ટ બેટા એક ફાઇનલ બનશે, એક મેરિટ નંબર તમારો તૈયાર થશે, એ તમારા માટે એકચ્યુઅલમાં ઇમ્પોર્ટન્ટ છે.
આ તમામ કોલેજોની અંદર એડમિશન લેવા માટે. સો આ થઈ ગઈ ઇમ્પોર્ટન્ટની બાબત. અને વિદ્યાર્થી મિત્રો સમજો કે જય ગુજકેટને ઇગ્નોર કરી દેશો, આ ગુજકેટને જો ઇગ્નોર કરી દેશો તો આ 40% વસ્તુ હાથમાંથી વિદ્યાર્થીઓ ગુમાવી દે છે. અને એ ગુમાવી દેવાના કારણે ભલે અહીં ઘણું મોટું રિઝલ્ટ બની જતું હોય છતાં પણ આ પર્સન્ટેજ ઘણા ઓછા આવેલા હોવાના કારણે વિદ્યાર્થી બેટા ડેફિનેટલી પોતાને મેરિટ લિસ્ટમાં નીચેની તરફ લઈ આવે છે અને સારી કોલેજની પસંદગી થઈ શકતી નથી. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખવું. ઓકે, હવે આપણે આવી ગયા આપણા ટોપિક ઉપર. સર ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ. તો બેટા તમે આ ચેપ્ટરને સમગ્રપણે ભણ્યો હશે. તમે શરૂઆત કરી દીધી હશે સર, અમે ઇલેક્ટ્રોનથી સમજવાની શરૂઆત કરી દીધી અને આ ઇલેક્ટ્રોનથી લઈને ત્યાંથી લઈને સર અમે ગાઉસ સુધી પહોંચી ગયા. કમ્પ્લીટલી અમે સ્ટડી પૂરી કરી દીધી અને ગાઉસના ઉપયોગોની સાથે આ ચેપ્ટરને અમે કમ્પ્લીટ સમજી લીધું છે. ચલિએ, ધેટ્સ ગુડ. તો આજે આ તમે ચેપ્ટર સમજી ગયા છો એનું એનાલિસિસ આપણે અહીંથી સ્ટાર્ટ કરશો કે ભાઈ આ જે ચેપ્ટર છે એમાં કઈ રીતે છે. તો સૌથી પહેલી બાબત સમજો બેટા, તમે જે ચેપ્ટર નંબર 1 સમજવાની શરૂઆત કરી છે એ એકચ્યુઅલમાં છે શું? એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક. આપણે પ્રથમ ચોપડીની અંદર માત્ર ઇલેક્ટ્રિક નથી શીખવાના, ઇલેક્ટ્રિક પ્લસ મેગ્નેટિક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઉપર આપણો અભ્યાસ ચાલી રહ્યો છે. એ અભ્યાસ આપણો જશે 7મા અને 8મા ચેપ્ટર સુધી, એસી સુધી પણ કમ્પ્લીટલી માહિતી અને પછી વિદ્યુત ચુંબકીય તરંગોની માહિતી. તો આ સમગ્ર જે બેટા આખી ચોપડી છે એની અંદર અત્યારે આજે આ ચેપ્ટર તમે સ્ટડી કર્યું હશે કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે એ પ્રકારની વસ્તુ કે જેમાં વિદ્યુત ભાર એક સ્ટેડી કન્ડિશનની છે, એ એઝમ્પશનની સાથે ઘણી બધી અલગ અલગ રાશિઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તો આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રકારનો વિભાગ છે ચેપ્ટર નંબર 1, એની અંદર જો અત્યારે ગુણભાર વાઇઝ જોવામાં આવે તો સમજો એવરેજલી એવું કહી શકાય વિદ્યાર્થી મિત્ર 2 MCQ, એવરેજલી એવું કહી શકાય કે 2 MCQ ગુજકેટમાં રહેવાની સંભાવના હોય છે, પ્લસ ઓર માઇનસ સમથિંગ થઈ શકે છે, પણ એવરેજ 2 MCQ આ ચેપ્ટરમાંથી રહી છે. તો કહી શકાય કે 2 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી આવશે. સર ઓનલી 2 માર્ક્સ, ઓનલી 2? તો બેટા સમજ, જો મગજમાં એવું થાય કે ઓનલી 2 તો તમારું ફિઝિક્સનો જે પાર્ટ હશે એ ફિઝિક્સનો પાર્ટ માત્ર 40 માર્કનો હશે, કારણ કે ગુજકેટની એક્ઝામ 120 માર્કની થતી હોય છે. એમાં ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, જેના માટે મેથ્સ છે એનું મેથ્સ, જેનું બાયો છે એનું બાયો, અને એવરી સબ્જેક્ટ એ 40 ક્વેશ્ચન કન્ટેન કરશે. તો આ 40 ક્વેશ્ચન જે પૂછાશે આ પ્રત્યેક ક્વેશ્ચનનો 1 માર્ક હશે, કોઈ ના નથી, પણ સમજો 1 માર્કની સાથે સાથે નેગેટિવ માર્કિંગની શરૂઆત થઈ જશે. 0.25 એ તમારો નેગેટિવ માર્કિંગ માટે કપાશે જો ખોટા વિકલ્પ પસંદ કરશો તો. ઓકે, સો 40 માંથી 2 પૂછાય છે, ધેટ્સ ગુડ, કારણ કે ઓવરઓલ જે ચેપ્ટર છે બેટા એ તમારા ટોટલ ચેપ્ટર તમને આઈડિયા હશે કે ટોટલ નંબર ઓફ ચેપ્ટર કેટલા છે સર? 14 છે. તો જો ટોટલ નંબર ઓફ ચેપ્ટર 14 હોય તો 40 ડિવાઇડેડ બાય 14 બેટા 14 તલી કેટલા સર? આઈ ડોન્ટ નો. ચલ 14 એકા 14, 28 તલી 42 બેટા. સો એવરેજલી ખબર પડે કે આ જે આન્સર છે બેટા એ 2 અને 3 ની ઇન બિટવીન છે બેટા, 2 to 3 ઇન બિટવીન છે. એટલે કોઈમાંથી 2 પૂછાઈ શકે, કોઈમાંથી 3 પૂછાઈ શકે. તો સમજો 2 માર્કના 2 સવાલ પૂછાય છે, એ ખરેખર અગત્યની બાબત છે. ઓકે, ચલિए નેક્સ્ટ again થોડું એનાલિસિસ કરીએ. સમજો બેટા કે ભાઈ આ ચેપ્ટરની અંદરથી ગુજકેટની અંદર જો જોવામાં આવે તો સૌથી પહેલા ખબર પડ્યું છે કે જ્યારે 2019 ની વાત છે બેટા, ક્યારે? 2019, 20, 21, 22 અને 23 છે. તો સમજો 2019 ની અંદર આમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા છે, 20 ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયા છે. સર 21 માં માત્ર એક જ ક્વેશ્ચન? અરે થઈ શકે ને બેટા, પ્લસ ઓર માઇનસ 1 થાય છે. ફરી પાછું 22 ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયા છે અને 23 ગયા વર્ષે 3 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાયા છે. ઓકે, સો સરે જે કીધું એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ 1 થયા કરશે. એવરેજલી 2 MCQ આ ચેપ્ટરમાંથી ડેફિનેટલી રહેશે. ઓકે, ચલિए બીજો કે સર આ તો સમજ પડી ગઈ કે એક બે સવાલ પૂછાશે અને તે તમે બી અમને કહી દીધું કે 3 પૂછાયા, 2 પૂછાયા, 1 પૂછાયા, 2 પૂછાયા, 3 પૂછાયા. સો અમે તૈયાર થઈ ગયા કે એવરેજ જે એવરેજ છે એ એવરેજ અમને આઈડિયા આવી ગયો કે 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી ડેફિનેટલી રહેવાના છે. પણ સર આ ચેપ્ટર કેવા રહેશે? સમગ્ર ચેપ્ટર કેટલું મોટું છે? લાઈક સપોઝ સ્ટાર્ટ કર્યું બેટા વિદ્યુત ભારથી, એના ગુણધર્મ શીખ્યા, રાઈટ છે, ક્વોન્ટમીકરણ પૂરું કર્યું, આવી ગયા કુલમના નિયમ પર, કુલમના નિયમ પરથી જતા રહ્યા બેટા વિદ્યુત ક્ષેત્ર પર, વિદ્યુત ક્ષેત્ર સમજ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાઈ ગઈ ત્યાર પછી જતા રહ્યા ડાયપોલ પર, ડાયપોલ સમજ્યા, ડાયપોલની અક્ષ સમજ્યા, ડાયપોલનું વિષુ સમજ્યા, ડાયપોલ પર ટોર્ક સમજ્યા, સમાન ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ સમજી, અસમાન ક્ષેત્રમાં ડાયપોલ સમજી. સર ડાયપોલ પતી ગઈ પછી અગાડી વધી ગયા, ફ્લક્સ આવી ગયો, ફ્લક્સ સાથે ગાઉસ આવી ગયા, ગાઉસના ઉપયોગ આવી ગયા. સર આટલા બધા કન્સેપ્ટો એક ચેપ્ટરમાં છે અને ઓનલી 2 MCQ, તો ડેફિનેટલી એવું તો કંઈક હશે ને
કે કોઈક જે કંઈ કન્ટેન્ટ છે બેટા એ વધારે અગત્યનો છે. તો એને આપણે થોડું એનાલિસિસના મૂડમાં આગળ વધારીએ તો આપણને ખબર પડશે કે યાર અલગ અલગ પ્રકારના જે બી કંઈક ટોપિકો છે એમાંથી કેવા એમસીક્યુ પૂછાયા છે. તો સર ઓવરઓલ પાછળના જે ચેપ્ટરો છે બેટા જે સર અમુક વર્ષો બતાવ્યા છે 19, 20, 21, 22, 23 એમાંથી આપણે એક સિનારીઓ ચેક કરીએ તો વિદ્યુત ભાર જેવો એક એકદમ નોર્મલ બેટા બચ્ચું ટોપિકનો બચ્ચો બેટા કન્ટેન્ટ છે. તો એમાંથી કોઈ એવો એમસીક્યુ પૂછાતો આપણને દેખાયો નથી. અહીં જે આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલું બેટા એ છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ. ઓકે, તો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ માંથી બેટા અહીં સવાલો આવ્યા છે. ઓકે ઓકે સર ધ્યાન રાખો કે આ ટોપિક આપણા માટે બેટા કરવા લાયક વસ્તુ છે. આગળ સર ત્યાર પછી અમને ખબર પડ્યું છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અનુલક્ષીને ચેક કરો વિદ્યાર્થી કે એક ક્વેશ્ચન થિયરિટિકલ પૂછાયો છે આજ સુધી અને 3 ક્વેશ્ચન મેથેમેટિકલ પૂછાયા છે. તો ટોટલ 4 એવા ક્વેશ્ચન છે જે અત્યાર સુધી પૂછાયા છે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાંથી. હા કે ના? ચલિए ટુ નાઇસ. એ જ રીતે જે વિદ્યુત ફ્લક્સ છે એમાંથી 2 થિયરિટિકલ ક્વેશ્ચન પૂછાયા છે. એ જ રીતે ડાયપોલને અનુલક્ષીને એક થિયરિટિકલ છે એક મેથેમેટિકલ છે બેટા. અને ઓલ ઓવર જો તમે આવી રીતે જોવા જાવ તો એક નાનો નિષ્કર્ષ નીકળે છે વિદ્યાર્થી. સમજો એક નાનો નિષ્કર્ષ છે કે સોરી જે વિદ્યુત ક્ષેત્ર છે સર આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ નીકળીને આવે છે. ત્યાર પછી ખબર પડે કે જે વિદ્યુત ફ્લક્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ નીકળીને આવે છે. અને ત્યાર પછી ખબર પડે જે ડાયપોલ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ નીકળીને આવે છે. તો તમારે ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે જ્યારે ચેપ્ટર 1 ના બેટા તમે ગુજકેટની તૈયારી માટેની વાતો કરતા હોય તો ક્યારેય પણ આ જે ટોપિકો છે એની સાથે સંકળાયેલા કોઈ પણ એમસીક્યુ તમારા છૂટી નહીં જાય, કોઈ પણ કન્સેપ્ટ તમારા છૂટી નહીં જાય એની તમારે પ્રોપર કાળજી રાખવાની છે. ઓકે, પછી એવું નહીં થાય કે આ બધી વસ્તુ જોયા કરી અને જે કામની છે એ વસ્તુ બેટા આપણે કરીને નહીં ગયા હે અને પછી એક્ઝામમાં બેસીને પસ્તાવો થાય ये क्या हो गया इतना पढ़ के आया था कुछ भी एग्जाम में दिखाई જ નહીં, મારું તો નસીબ જ આવું છે. નસીબ ને એની કોર્સ બેટા હે ને એનાલિસિસ પર થોડું ધ્યાન આપતા જાઓ. ચલીએ આગળ વધીએ. સો આ પ્રકારની ચર્ચાઓ થયા પછી આપણને બેટા સૌથી વધારે આ ક્વેશ્ચન ફિઝિક્સની અંદર ડેફિનેટલી વિદ્યાર્થીઓને મેં પૂછતા જોયા છે એમાં બી મારા પ્યારા ભાઈઓના વિદ્યાર્થી સર થિયરી વધારે કે દાખલા વધારે, સર થિયરી વધારે કે દાખલા વધારે. આજે એનો પણ એક સચોટ સવાલનો જવાબ જોઈ લઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 જે છે આ ચેપ્ટર નંબર 1 ના અત્યાર સુધી પૂછાયેલા એમસીક્યુ ને જો તમે બાયફર્ગેટ કરો છો તો ખબર પડશે કે માત્ર 30% બેટા સમજ માત્ર 30% થિયરિટિકલ એમસીક્યુ જોવા મળેલા છે. લાઈક વાંચીને જતા રહ્યા કે ડાયપોલનો વિદ્યુતભાર કેટલો જેટલો પ્લસ એટલો માઇનસ આન્સર જવાબ 0. બોલ ડાયપોલ મોમેન્ટ માટે સમીકરણ શું P = twice a q. ટુ નાઇસ. બોલ બિંદુવત ડાયપોલ કોને કહેવાય તો કે સર જ્યારે ટ્વાઇસ એ 0 હોય અને q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય એને બિંદુ ડાયપોલ કહેવાય. તો આ છે થિયરિટિકલ. ઇન્સાને વાંચ્યું છે એને યાદ છે ટીક કર માર્ક ઘરે લઈ જા. તો એ પ્રકારની વાતો બેટા માત્ર 30% છે હે ને ફિઝિક્સ છે બેટા. શું છે? ફિઝિક્સ છે. તો સમજો જે મેથેમેટિકલ છે એ 70% હિસ્સો ધરાવે છે. સો ડેફિનેટલી ઇક્વેશન આવડતું આવશ્યકતા છે બેટા. ઇક્વેશન આવશ્યકતા છે એની સાથે સાથે તમે એ ઇક્વેશનનો ઉપયોગ કરીને યોગ્ય ગણતરી દ્વારા આન્સર લાવી શકો એ પણ અગત્યની બાબત છે. સો જો કોઈને મગજમાં કન્ફ્યુઝન હોય કે સર અમે માત્ર થિયરી કરી દઈએ તો ચાલે, નહીં ચાલે બેટા. કોઈને હોય કે સર એકલા દાખલા, બેટા થિયરી વગર દાખલા શક્ય નથી. સો સીધી વાત છે અને નો બકવાસ, સીધી વાત બેટા સમજ. તો સમજ સીધી વાત એ છે કે ઇનિશિયલથી ચેપ્ટરને ભણવાની શરૂઆત કરો. જે બી કન્સેપ્ટો જોઉં છો એ ઓરિએન્ટેડ એમસીક્યુ લગાવતા જાઓ બેટા અને જે જગ્યાએ તકલીફ છે એને નોટ ડાઉન કરો અને અગત્યના કન્સેપ્ટો છે એના મેક્સિમમ બને એટલા એમસીક્યુને સોલ્વ કરવા માટે તમે પ્રયત્ન કરો યાર. ઓકે ચલીએ તો આ થઈ ગયું તમારા માટે થોડું મેથેમેટિકલ અને થિયરિટિકલ શું છે એ એનાલિસિસ. તો આ રીતે બેટા ચેપ્ટર 1 ની અંદર રહેલી જે બાબતો છે એને ટૂંક સમયમાં તમારી સમક્ષ રાખવા માટે પ્રયત્ન કર્યો છે. તો આપ પણ જ્યારે ગુજકેટની તૈયારી કરતા હો બેટા ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખવી, કારણ કે ગુજકેટ પણ બહુ જ આવશ્યક એક્ઝામ છે પર્ટિક્યુલર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, કારણ કે એ રિલેટેડ ઘણી બધી કોલેજની અંદર આપણા એડમિશન થવા જઈ રહ્યા હોય છે. સો કાળજી રાખવી, આ એક્ઝામને ઇગ્નોર નહીં કરવી. બોર્ડની એક્ઝામના ઇમ્પોર્ટન્સ જેવું જ એક્ઝામ આ ગુજકેટની એક્ઝામનું પણ છે, કારણ કે એ એક્ઝામનું રિઝલ્ટ અને બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ બે ભેગા થઈને તમારું મેરિટ લિસ્ટ બનાવે છે. તો સર આશા રાખે છે કે આ તમારા માટે કામની ઇન્ફોર્મેશન થઈ હશે અને વિદ્યાર્થી મિત્રો આવી જ ઇન્ફોર્મેશનની સાથે મળતા રહીશું અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે ઘરે રહો, અભ્યાસ કરતા રહો અને ખુદના સપનાઓને બેટા અચીવ કરવા માટે મહેનત તન તોડથી કરતા રહો. જય હિન્દ.